નમસ્કાર મિત્રો, એસએસટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધાનેરા શહેરના સૌથી વ્યસ્ત ગણાતા બસ સ્ટેન્ડ સામેના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોર અને આખલાઓનો અડ્ડો જામતા સ્થાનિકો અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। શહેરના આ મુખ્ય માર્ગ અને ભરચક બજાર વિસ્તારમાં દિવસ રાત રખડતા પશુઓ મુક્તપણે વિહરતા નજરે પડે છે। ગમે ત્યારે આખલાઓ વચ્ચે યુદ્ધ છેડાતા અફરાતફરીનો માહોલ સર્જાય છે, જેના કારણે નિર્દોષ રાહદારીઓ અને વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનવાનો ભય સતત સતાવી રહ્યો છે। બસ સ્ટેન્ડ સામેનો વિસ્તાર વેપારી પ્રવૃત્તિઓથી ધમધમતો હોવાથી અહીં સતત લોકોની અવરજવર રહે છે। રખડતા પશુઓના કારણે દુકાનો આગળ ગંદકી ફેલાય છે અને ગ્રાહકોને પણ આવવા જવામાં ભારે હાલાકી પડે છે। સ્થાનિક વેપારીઓ તથા રાહદારીઓના જણાવ્યા મુજબ આ અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ આવ્યો નથી। સ્થાનિક રહીશો અને વેપારી મંડળ દ્વારા ધાનેરા નગરપાલિકા સંબંધિત તંત્ર પાસે માંગ કરવામાં આવી છે કે આ રખડતા પશુઓ અને આખલાઓને તાત્કાલિક ધોરણે પકડીને ઢોર ડબ્બે પૂરવામાં આવે અથવા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે, જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાતા અટકી શકે। અહેવાલ મહેબૂબ બેલીમ, ધાનેરા।